આ તરફ ગીર સોમનાથના તાલાલામાં કેરીના પાકના સર્વેનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો, જ્યાં કેરીના પાકમાં ભારે નુકસાન થતા ખેડૂતોએ સહાયની માંગ કરી છે, જે અંગે હાલમાં જ બાગાયત વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને જે બાદ તેનો રિપોર્ટ સરકારને પણ સોંપવામાં આવ્યો છે, પરંતુ આ સર્વે સાચો ન હોવાનો ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે। મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ અને મામલતદાર અને બાગાયત વિભાગને આવેદનપત્ર આપી રજૂઆત કરી। જો કે બાગાયત વિભાગના અધિકારીનું કહેવું છે કે તેમની હસ્તક આવેલ ગામોમાં સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કઈ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો તેની પણ માહિતી મેળવી વળી કચેરીએ મોકલી આપી છે। સાથે કહ્યું કે ગત વર્ષે 90,000 કેરીના બોક્સની આવક થઈ હતી, પરંતુ ચાલુ વર્ષે નુકસાનના લીધે 3 થી 4 લાખ બોક્સની જ આવક થાય તેવો અંદાજ છે। જો કે ખેડૂતો ફરી સર્વેની માળ પર અડગ છે અને સાથે જ ફરી સર્વે ન થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। આ બગીચામાં 5 વર્ષથી આ મારું બાજુમાં જ ખેતર છે, અહીં હું 5 વર્ષ ત્યાં જોઉં અને આના ટોકડા તપાસો કેટલી આવક છે ને કેટલી આવક છે તો ખબર પડે સરકારને કે આપણે શું કરીએ આમાં। એ ખેડૂતની માથે દોષ ઢોરે, પોતાનું તો તપાસ કરાવો, 5 વર્ષનું સર્વે કરી કાઢવો કે આજે હું નફો કર્યો। ખેડૂતનું નુકસાનનું ક્યાં તમે કરો? ખેડૂતે જે કાંઈ આંબા કાપવા માંડી ગયા, આંબા સાહેબ આ લોન ખેડૂતે જે પાક ધિરાણ લીધી માફ કરો। ચાલુ વર્ષ દરમિયાન ખેતર ટુ ખેતરનો સર્વે કરવામાં આવે અને વાસ્તવિક પ્રતિ કેટલા વીઘામાં કેટલા આંબામાં કેટલું ઉત્પાદન થાય એમ છે એની સચોટ જાણકારી મેળવવામાં આવે તો હાલની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવે એમ છે અને જો સરકારે સહાય આપે તો ખેડૂતોને રાહત થઈ શકે એમ છે। આ વર્ષે સંપૂર્ણ નુકસાન જ છે। આ વર્ષે લગભગ 30% પાક સારો હોય તો સારું, બાકી 30% જેટલો પાક નથી, 70 થી 80% પાક નિષ્ફળ છે। આ વખતે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલો છે, જેથી કરીને ખેડૂતોમાં પણ ભારે રોષ છે। તો આ સર્વે કંઈ તાલાળા તાલુકાના એક પણ ગામમાં સર્વે નથી થયો। અધિકારી દ્વારા સદંતર જે ખોટો અહેવાલ રજૂ કરવામાં આવ્યો એ અનુસંધાને ખેડૂતોમાં રોષ ફેલાવવામાં આવ્યો છે અને ખેડૂતો એકઠા થઈ બાગાયત કચેરીનો ઘેરાવ કરી અને આવેદન આપવામાં આવ્યું ને મામલતદાર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે કે અમારા ખેડૂતોની એક જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે રીસર્વે કરી અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને એને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે એવી અમારી માંગણી છે। અમે જે અમારી ટીમ છે બાગાયત અધિકારીઓની ટીમ, એને ગ્રાઉન્ડ લેવલે જે બાગાયત વિભાગના ગામો છે 23 ગામો, તો એ ગામોમાં રેન્ડમલી 5 થી 7 ખેડૂતોની દરેક ગામમાં દરેક દિશામાં મુલાકાત લઈ અને એ જે ખેડૂતોના કહેવા મુજબનું જે ઉત્પાદન છે, ગત વર્ષે કેટલું ઉત્પાદન, ચાલુ વર્ષે કેટલું ઉત્પાદન, ચાલુ વર્ષે કેટલા છંટકાવ કરવામાં આવેલા છે વગેરે વગેરે, આંબાની કેટલી ઉંમર છે, કેટલી વખત કોઈ ખેતી કાર્યો ક્યાં ક્યાં કરેલા છે, આ બધું જે ડિટેલ અહેવાલ છે અમે અમારી વડી કચેરીને સુપ્રત કરે અને ત્યાંથી એ અહેવાલ છે એ સરકારશ્રીમાં મોકલી આપવામાં આવેલ હતો।